બીએસસી સેમ 5માં આપણે આગળના લેક્ચર જોઈ લીધા છે. તો એમાં આગળનો પ્રશ્ન જે આપણે ચલાવ્યો હતો કે નિર્ગમન સાથેના વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ ઉપજાવો. તે પછીનો બીજો મુદ્દો આપણે લઈએ છીએ અહીંયા ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન લઈએ છીએ આપણે કે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું ઈએમએફનું સમીકરણ ચર્ચો. જોઈએ આપણે કે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ ચર્ચો. ઓકે, આ જ વસ્તુને જો આપણે એવું લખ્યું હોય કે આ સમીકરણ સાબિત કરો, તો આના વસ્તુ સમીકરણ રૂપમાં તમને આપેલું હોય તો કઈ રીતે આપણે જોઈએ કે E ઇઝ ઇક્વલ ટુ 2 RT/F ln એ પ્લસ ઓર માઇનસ એટલે કે ધન આયનની સક્રિયતા અને ઋણ આયન સક્રિયતા, નીચે એ પ્લસ ઓર માઇનસ એટલે કે ધન આયન સક્રિયતા અને ઋણ આયન સક્રિયતા, સમીકરણ ઉપજાવો. આવું પણ આપ્યું હોય, ઉપજાવો. આના આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય હજુ પણ, એ જોઈએ આપણે. તો જ્યારે આપણે ગયા વખતે નિર્ગમન સાથેનું લીધું હતું એના સમીકરણ એમાં થોડો ચેન્જ આવે છે. હું બતાવું ચેન્જ તમને કે E ઇઝ ઇક્વલ ટુ V અપોન V પ્લસ માઇનસ અપોન Z પ્લસ માઇનસ RT/F ln A2/A1 સમીકરણ ઉપજાવો. એ આપણે જોઈએ આ નિર્ગમન વગરનો છે અને જે આપણે આગળનો પ્રશ્ન ચલાવ્યો હતો એ નિર્ગમન સાથેનો છે. જો નિર્ગમન વગરનો હોય તો એના અંદર આયનોનું નિર્ગમન થતું નથી, અને નિર્ગમન સાથેનો હોય તો એમાં આયનોનું નિર્ગમન થાય છે. સાથેનો હોય તો આપણે સ્મોલ ટી એટલે કે વહનાંકની T માઇનસ અહીંયા આવતું હતું, અહીંયા અને અહીંયા. પરંતુ હવે એના અંદર નિર્ગમન થતું જ નથી, એ સમીકરણ ચેન્જ થઈ ગયું. તો આના માટે આપણે હવે પહેલાં તો એક કોષના ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવી પડશે. એટલે આપણે આગળ શીખી ગયા છીએ કે નિર્ગમન વગરનો જો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ હોય તો એમાં આવેલા બંને ધ્રુવો એ ધ્રુવોની સાંદ્રતા સમાન હોય, એકસરખી હોય, અને એ ધ્રુવોને જે દ્રાવણમાં રાખેલા હોય
એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને આપણે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કહી શકીએ. શોર્ટમાં કેવું હોય તો ધ્રુવોની સાંદ્રતા સમાન અથવા એકસરખી. અને બીજું શું કહી શકીએ? કો તો ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી. એટલે અહીંયા બે શબ્દોના કારણે જુદું પડે છે. તો આ પ્રમાણે આપણે કોષ બનાવીએ છીએ. તો જોઈએ કોષ બનાવીએ. બંને એ અર્ધધ્રુવો આપણે જોઈએ છીએ. બંને અર્ધધ્રુવો. તો કયા કયા અર્ધધ્રુવો છે એની આપણે જોઈએ, વાત કરીએ. તો બંને હાઇડ્રોજન ધ્રુવ જ છે, પણ બંને હાઇડ્રોજન ધ્રુવ જે HClના દ્રાવણમાં રાખેલા આવે છે એ HClના દ્રાવણની સક્રિયતા જુદી જુદી છે. અહીંયા આપણે જોઈએ કે PT / H2 ગેસ / HCl A1 સક્રિયતાવાળું દ્રાવણ. આના કોષ બીજો અહીંયા કે HCl એટલું સક્રિયતાવાળું દ્રાવણ, H2 ગેસ વન વાતાવરણ / PT. જો બંનેની સક્રિયતા ચેન્જ થઈ ગઈ છે. હવે એ જેમાં મૂકવામાં આવે છે સિલ્વર ક્લોરાઇડનો ધ્રુવ છે. એ જેમાં મૂકવામાં આવેલા હોય છે એ સિલ્વર ક્લોરાઇડનો ધ્રુવ છે. એટલે આપણે એ મૂકી દઈએ છીએ કે AgCl સોલિડ / Ag / AgCl સોલિડ. આ ધ્રુવમાં એને મૂકવામાં આવેલો હોય છે. તો આ સંપૂર્ણ જે કોષ બની ગયો આખો જ, એ કોષને આપણે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કહીશું. અહીંયા મૂત્ર બંને અર્ધકોષ અલગ પડ્યા. એક અર્ધકોષને આપણે આ કહીએ છીએ, એ જે સામાન્ય છે. બીજા અર્ધકોષને આ કહીએ છીએ, આને અર્ધકોષ 1 કહી દઉં અને આને અર્ધકોષ 2 કહી દઉં છું. આ બંને અર્ધકોષોમાં ખાસ મહત્વની બે બાબત યાદ રાખવાની. પહેલી મહત્વની બાબત એ છે કે અર્ધકોષ એકની અંદર આપણે જોઈએ છીએ કે H2 ગેસનું H+ આયનમાં રૂપાંતર થાય છે. એટલે આ છે એ ડાબી બાજુનો સમજીએ, અથવા અર્ધકોષ 1 કહીએ, એ ધનાયનોને પ્રતિવર્તી છે. ઓકે. અને આપણે બાજુના અર્ધકોષની આપણે વાત કરીશું. તો એમાં શું થશે કે એમાં જે કોષ છે એ ઋણાયનોનો પ્રતિવર્તી છે. કેમ ઋણાયનો પ્રતિવર્તી છે? કે Cl- જે છે એનું આમાં રૂપાંતર થશે ઇલેક્ટ્રોન સ્વીકારીને. એટલે જમણી બાજુની આપણે વાત કરીએ આની, તો ઋણાયનોને પ્રતિવર્તી છે. આ બંને નું મહત્વની વસ્તુ એ આવી ગઈ. આ બંને ધ્યાન રાખવાની. બીજી મહત્વની વસ્તુ એની એ છે કે બંને અર્ધકોષો, અર્ધકોષ 1 અને અર્ધકોષ 2, આવા સાંદ્રતા કોષમાં હંમેશા અર્ધકોષોનું પરસ્પર
વિરુદ્ધ આ ખાસ રાખવાનું કે વિરુદ્ધ જોડાણ કરવું પડે. આ એની એક મહત્વની બાબત છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે બંને અર્ધકોષોની મેં વાત કરી તો હું પહેલા અર્ધકોષનું સમીકરણ મેળવીશ, બીજા અર્ધકોષનું સમીકરણ મેળવીશ અને પછી બંનેનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા જોઈએ કે અર્ધકોષ 1 એની આપણે વાત કરીએ. તો અર્ધકોષ 1 ની અંદર મહત્વની વસ્તુ એ કે HCl ની સક્રિયતા કઈ છે? A1. એટલે આ ખાસ એને ધ્યાન રાખવાની કે HCl ની સક્રિયતા કઈ છે? A1. એટલે જો H+ નું રૂપાંતર થશે તેમાં A1 લખવું પડશે. તો અર્ધકોષ કયો? આ બાજુનો આટલો રહે, આપણે પહેલાં કીધો તો એ જ અર્ધકોષ હું અહીંયા લખી દઈશ. એ અર્ધકોષ હું અહીંયા લખી દઉં છું કે PT / H2 ગેસ 1 વાતાવરણ / HCl કયું દ્રાવણ? A1 સક્રિય દ્રાવણ. અને આ બંને બાકી રહી ગયું કે AgCl સોલિડ / Ag સોલિડ. તો આ અર્ધકોષ 1 થઈ ગયો. આ અર્ધકોષ 1 માં આપણે આગળ બતાવ્યું કે કયા આયનો અહીંયા H+ હશે અને અહીંયા શું છે? Cl-. તો આ ધનાયનોને પ્રતિવર્તી ધ્રુવ છે અને આ અર્ધકોષમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ આવેલી છે. એ બંને પ્રક્રિયાઓનું આપણે સમજાવીશું અહીંયા. તો પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા આપણે જોઈએ. આ કયો ધ્રુવ છે? ડાઈ બાજુ, એટલે કે LHS મૂકવો, જે મૂકવો હોય તમારે ડાઈ બાજુ. તો પહેલી પ્રક્રિયા આપણે કીધું હતું, અહીંયા બતાવી હતી કે H2 નું H+ માં રૂપાંતર થયું. અહીંયા છે કે H2 ગેસનું H+ માં રૂપાંતર. તો પ્રક્રિયા લખીએ કે 1/2 H2 ગેસ gives H+. કેવી સક્રિયતા છે અહીંયા? A1. કેવી છે અહીંયા? A1. તો ખાસ એ ભૂલવાનું નહીં. A1 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, જેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે અહીંયા વાત કરીશું આપણે AgClની. તો AgCl જોઈએ કે AgCl એ પોતે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવે છે, તો અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારીને. તો એ પ્રક્રિયા આપણે જોઈએ કે AgCl કેવો છે? અહીંયા સોલિડ. એમાંથી બને છે શું? Cl-. શું બને છે અહીંયા? Cl-. સક્રિયતા કેવી છે? A1. આને હું બેલેન્સ કરીશ તો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવતો હતો, અહીંયા ઇલેક્ટ્રોન શું મૂકવો પડશે? આપણે સ્વીકારશે. અને આને મારે બેલેન્સ કરવાનું છે. આને શું કરવાનું છે? બેલેન્સ. એટલે Ag બાકી રહી ગયો, તો Ag શું મૂકીશું? સોલિડ. એટલે બંને બાજુ એક ઇલેક્ટ્રોનનો ફેરફાર આવી ગયો અને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. એને આપણે કઈ પ્રક્રિયા કરીશું? રિડક્શન પ્રક્રિયા. આ રિડક્શન પ્રક્રિયા આવી ગઈ, ઓક્સિડેશન પ્રક્રિયા પણ આવી ગઈ. તો આ બંને ઉપરથી એની કુલ કોષ પ્રક્રિયા આપણે લઈ લઈએ જોઈએ. તો 1/2 H2 ગેસ
બંને બાજુ જોઈએ મિત્રો આપણે તો ઇલેક્ટ્રોન કેવા છે, સરખા છે, નીકળી જશે. પ્લસ AgCl શું થશે, સોલિડ. gives H પ્લસ ઇવન સક્રિયતાવાળું દ્રાવણ પ્લસ Ag સોલિડ. આ સમીકરણની ઇક્વેશનમાં શું કહીશું, 1 કહીશ. આને હું કહીશું ભાઈ ઇક્વેશન નંબર 1 કહી. તો આ ઇક્વેશન નંબર જે 1 છે એનું હવે ગાણિતિક, અને આ Cl માઇનસ રહી ગયો પાછો, Cl માઇનસ 1. તો હવે આપણે જોઈએ આ Cl માઇનસ 1 કેવી છે, ઇવન સક્રિયતા. તો H પ્લસ અને Cl માઇનસ 1 બંને ઇવન સક્રિયતાવાળા દ્રાવણ છે. તો આગળ આપણે એક ગાણિતિક પ્રક્રિયા રજૂ કરીશું. 1/2 H2 ગેસ પ્લસ AgCl સોલિડ gives HCl ઇવન સક્રિયતાવાળું દ્રાવણ પ્લસ Ag સોલિડ. આટલું આપણે એને મૂકી શકીએ, મૂકવું હોય તો. આના પરથી હવે આપણે સમીકરણ બનાવીશું અર્થ કોષ પોટેન્શિયલ. એ જોઈએ તો અર્થ કોષ પોટેન્શિયલ જોઈએ સમીકરણ આપણે કઈ રીતે બનશે. આ વસ્તુ હું આગળ લઈ જઈશ, આ વસ્તુ હું આગળ લઈ લઉં છું. ઓકે, તો એમાં આપણે જોઈએ કે અર્થ કોષ પોટેન્શિયલ અહીંયા 1 છે. અહીંયા તો જોઈએ આપણે કે અર્ધ કોષ પોટેન્શિયલ 1 નો પોટેન્શિયલ આપણે E1 કહીએ. તો E1 નક્કી કરવો હોય તો નષ્ટનું સમીકરણ આપણને ખ્યાલ છે કયું કે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT અપોન NF ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક સાંદ્રતા. તો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની હું નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાની હું વાત કરું છું. તો આપણે જોઈએ કે E1 ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT બાય NF ln નિપજ અને પ્રક્રિયક. તો કઈ થશે, આ નિપજ થશે અને આ શું થશે, પ્રક્રિયક. તો આપણે એની વાત કરીશું આપણે એ બંનેની, બરોબર, અર્થકોષ 1ની. તો અર્થકોષ જે 1ની આપણે વાત કરીએ છીએ એમાં જોઈએ આપણે તો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે જોઈએ કે આ બંને નિપજ છે અને આ બંને શું છે, પ્રક્રિયા. તો નિપ્રમાણ શું છે, HCl 1નું દ્રાવણ અને બીજું શું છે, AgCl સોલિડ. તો ખાસ મહત્વની વસ્તુ આ છે. તો પહેલાં જોઈએ કે HCl કેવું છે, અહીંયા A1. શું લઈ લેવાનું મારે, A1. આમ ના મૂકીએ તો આ પણ મૂકી શકાય કે A1 HCl અને Ag સોલિડ. ઓકે, આ મૂકીશું તો A1/2 અને શું છે, H2 ગેસ ઇન્ટુ AgCl શું છે, સોલિડ. તો આના અંદર જોઈએ આપણે કે ફક્ત સક્રિયતા આની જ 1 છે. સક્રિયતા કોની 1 છે, એની જ 1 છે. બાકી જુઓ આ એ ગેસ એટલે કે વાયુ કહેવાય, આ એ સોલિડ એટલે ઘન કહેવાય અને આ એ ગેસ.
તો આપણને ખ્યાલ છે જ કે ઘન વાયુ પદાર્થની સક્રિયતા, આ ખાસ ધ્યાન રાખવાનું, સક્રિયતા એકમ હોવાથી, આ મહત્વની વસ્તુ, શું વાત કરી? એકમ હોવાથી. તો એકમ કઈ રીતે આપણે જોઈએ? અહીંયા વાયુ છે એ શું છે? એ સોલિડ, AgCl, Ag સોલિડ. ઓકે, આ શું છે? વાયુ છે, તો H2 ગેસ. આ શું છે? સોલિડ છે. શું છે? સોલિડ છે. તો એ સોલિડ છે ને? હા, AgCl સોલિડ છે. તો એ શું છે? AgCl સોલિડ. આ ત્રણની શક્યતા સરખી લઈ ગઈ કે એકમ? તો અહીંયા એક મૂકી દઈશ તો એનું સમીકરણ શું થશે? આપણે જોઈએ નીચે પ્રમાણે, E1 ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ RT બાય NF ln A1 HCl. આ જે સમીકરણ બની ગયું એ સમીકરણને આપણે સમીકરણ નંબર શું આપીશું? 2 આપી દઈશું. સમીકરણ નંબર 2. તો આ જે સમીકરણ બનાવ્યું છે એ સમીકરણ એ અર્ધકોષ પરનું છે. તો આના જ ઉપરથી હું અર્ધકોષ 2ની વાત કરીશ કે અર્ધકોષ 2 એમાં આપણે શું હતી? પેલામાં સક્રિયતા A1 હતી HClની, તો અમે શું પણ છે કે HClની સક્રિયતા એ શું લઈ લઈશ? E2. પેલા ડાબા કોષની વાત કરતા હતા, આપણે અહીંયા કેવા કોષની વાત કરીશું? જમણી બાજુ. ઓબ્લિક H2 ગેસ શું થશે? 1 વાતાવરણ ઓબ્લિક HCl કેવી સક્રિયતા? A2 સક્રિયતા. અને શું થશે? કોષ AgCl સોલિડ ઓબ્લિક Ag સોલિડ. તો આ અર્ધકોષ 2 થઈ ગયો. તો ઉપરના સેમ ટુ સેમ સમીકરણ સાબિત કરવાનું જોઈએ આપણે. પેલામાં A1 હતી, અહીંયા શું હતું? A2 છે. તો એના સેમ ટુ સેમ આપણે આગળ સમીકરણ સાબિત કરીશું. તો એ જ પ્રમાણે, એ જ પ્રક્રિયા પ્રમાણે, આ ઉપરની જ પ્રક્રિયા પ્રમાણે તો જોઈએ આમાં કે આમાં શું થશે? H2 ગેસનું H+ માં ઓક્સિડેશન થશે. તો એ વાત કરીએ આપણે. તો 1/2 H2 gas gives H+, પણ સક્રિયતા કેવી થશે? E2. ઇલેક્ટ્રોન માઇનસ એના એજ કોઈ ફેર નથી. રિડક્શનમાં પણ લઈ લઉં છું એના એજ, પણ સક્રિયતા પર લઈ જશે. તો રિડક્શન શું થશે? AgCl સોલિડ ઓબ્લિક E માઇનસ Ag સોલિડ પ્લસ Cl માઇનસ A2 સક્રિયતા, જેને આપણે શું કહી શકીશું? રિડક્શન. હવે આને આપણે ગાણિતિક પરિકરણ કરીશું. બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા છે, ઇલેક્ટ્રોન જતા રહેશે.
બાકીની બધી પ્રક્રિયા યથાવત. H2 ગેસ AgCl solid gives Ag solid plus H plus A2 plus Cl minus A2. આ સમીકરણને આપણે લાગે 4 સમીકરણ કહીએ. ચલો 3 ગયા, 2 આવી ગયું ને, આનું હું કહીશું 3 સમીકરણ. તો જે રીતે પેલી પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું કે H પ્લસ A1 સક્રિયતાવાળું અને Cl માઇનસ A1 સક્રિયતાવાળું, તો આ બંનેના માફક HCl A1 બનાવી હતું. તો અહીંયા પણ એવું જ કરીશું કે HCl શું બનાવી દઈશું આપણે, A2. તો જોઈએ આપણે કે 1/2 H2 ગેસ પ્લસ AgCl solid gives Ag solid plus HCl A2 સક્રિયતાવાળો દ્રાવણ. આ સેમ ટુ, ફક્ત સક્રિયતા આની જુદી જુદી છે. તો હવે જોઈએ આપણે આગળ શું આવશે. એનો અર્ધકોષ પોટેન્શિયલ નક્કી કરવાનો આના આ વસ્તુનો. તો અર્ધકોષ પોટેન્શિયલ જોઈએ આપણે. અર્ધકોષ પોટેન્શિયલ એને આપણે શું કહીશું, E2. તો જોઈએ ઉપર જે આપણે 1નો અર્ધકોષ પોટેન્શિયલ બનાવ્યો હતો એ જ પોટેન્શિયલ આ રહ્યો એ જ કે E1 બરાબર E0. E1 બરાબર E0, ફક્ત અહીંયા બદલાશે શું. તો ઉપર આ જ ચર્ચા કરી હતી એ ચર્ચા આપણે ફરીથી લખીશું એ પ્રમાણે કે E2 બરાબર E0 માઇનસ RT બાય NF ln A2. શું લખીશું આપણે, A2 HCl અને Ag solid gives A1/2 H2 gas into AgCl solid. ઉપર પ્રમાણે એમને એમ કે ઘન વાયુ પદાર્થની સક્રિયતા એકમ લેતો, ઘન વાયુની સક્રિયતા એકમ લેતો. એટલે એને વસ્તુ અહીંયા થશે કે એકમ બતાવવું પડશે મારે આના. તો Ag solid gives H2 gas અને AgCl solid is equal to 1. તો અહીંયા 1 મૂકીએ E2 બરાબર E2 બરાબર એને જ વસ્તુ અહીંયા મૂકી દઈશું આપણે E2. આ સમીકરણ E0 માઇનસ RT બાય NF ln A2 HCl. આ સમીકરણને આપણે આપીશું નંબર 4. તો આ 4 નંબરના સમીકરણ ઉપરથી બંને પ્રક્રિયાઓ આપણે જોઈએ આગળ. એક પ્રક્રિયા અર્ધકોષ 1ની પ્રક્રિયા જે સમીકરણ આપણે કહી લીધું 1, અને અર્ધકોષ 2ની પ્રક્રિયા કઈ સમીકરણ લીધું 2. તો આ બંને કોષોનું પરસ્પર વિરુદ્ધ જોડાણ કરીએ એટલે કે અર્ધકોષ 1 પ્રક્રિયામાંથી અર્ધકોષ 2 પ્રક્રિયા બાદ કરવાની. તો આનું વિરુદ્ધ જોડાણ કરીએ છીએ આપણે, જોઈએ.
પરસ્પર વિરુદ્ધ જોડાણ કરતો, તો બંને અજકોષ પ્રક્રિયા એટલે એકમાંથી અજકોષ પ્રક્રિયા શું કરીશું આપણે? ટુ બાદ કરીશું. આ એક મહત્વની વસ્તુ અહીંયા આવે છે. તો જોઈએ આપણે પહેલી પ્રક્રિયા. તો શું થશે? 1/2 અંદર આપેલી જ બતાવી દીધી મેં, H2 ગેસ પ્લસ AgCl સોલિડ gives HCl ઇવન સક્રિયતા અને Ag સોલિડ. બીજી પ્રક્રિયા 1/2 H2 ગેસ AgCl સોલિડ gives HCl A2 પ્લસ Ag સોલિડ. વિરુદ્ધ હોય એટલે અહીંયા પ્લસ હોય તો અહીંયા શું કરવું પડે? ખાસ માઇનસ. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. ઓકે, આના માટે હવે બાદબાકી આપણે જોઈએ તો આ બંને સરખા છે, અહીંયા જતા રહેશે, અહીંયા પણ 0 થશે. આ બંને સરખા છે, એ પણ જતા રહેશે. કેવા થઈ જશે? 0 થઈ જશે. આની વાત કરીએ. અહીંયા પણ જોઈએ, આ બંને સરખા છે, એ પણ કેવા જશે? જતા રહેશે. તો રહેશે શું? કે HCl A1 સક્રિયતા અને HCl A2 સક્રિયતા. તો HCl A1 અને HCl A2 આપણે જોઈએ હવે. કે HCl સમીકરણ એ જ પ્રમાણે થશે. શું થશે? કે HCl A2 gives HCl શું થશે? A1. આ બાર લઈ ગયું પ્લસનું, શું થઈ ગયું? માઇનસ. તો જે આ પ્રક્રિયા એ ખાસ જોઈશું આપણે, તો એ નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. શું કહેવાય છે આને? નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ માટેની પ્રક્રિયા. માટેની પ્રક્રિયા. ઓકે, આપણે એનું સમીકરણ નક્કી કરીએ. તો સમીકરણ ખબર છે કે અજકોષ પોટેન્શિયલને આપણે 1 કીધો હતો અને બીજા અજકોષ પોટેન્શિયલ આપણે શું કીધું હતું? 2. તો આ બંને ઉપરથી એની બાદ બાકી જોઈએ આપણે. તો એક આગળ સમીકરણ બતાવી દીધું હતું, એ જ સમીકરણ જોઈએ આપણે. લખીએ કે E0 માઇનસ RT/NF ln A1 અને E0 માઇનસ RT/NF ln એને આપણે શું કહી શકીશું? A2. હવે જોઈએ કે સમાન ધ્રુવો છે. કયા ધ્રુવો તો આપણે? હાઇડ્રોજન ધ્રુવો. કેવા છે? સમાન ધ્રુવો. સમાન ધ્રુવો એટલે હંમેશા ખાસ યાદ રાખવાનું કે E0નું મૂલ્ય આપણે મિત્રો શું લેવું પડશે? 0 લેવું પડે. આના ઉપરથી જે આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ એ લઈ લઈએ તો શું થશે? E બરાબર જોઈએ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આગળ લઈ લઈશું કે RT/NF ln A2. અહીંયા માઇનસ એમને એમ રહેશે, RT/NF ln A1. તો E બરાબર RT/NF ln A2/A1. આ જે સમીકરણ બન્યું એક મહત્વનું સમીકરણ છે. આગળ આપણે જોઈએ
સમીકરણ કયું આપ્યું આપણે? 4 આપ્યું. તો આને શું આપીશું આપણે? સમીકરણ નંબર 5 આપીશું. તો આ 5 સમીકરણમાં જો સક્રિયતાને બદલે સરેરાશ સક્રિયતા ગણવી છે મને. આગળના પ્રશ્નોમાં આવી ગયું છે નિર્ગમન સાંદ્રતા કોષમાં સક્રિયતા ને સરેરાશ સક્રિયતા ગણવાથી કે સક્રિયતાને જો આપણે સરેરાશ સક્રિયતા ગણીશું તો શું થશે? એ મહત્વની વસ્તુ કે એ ધનાયન અને એ ઋણાયન સક્રિયતા કેવી થશે? સરખી થશે. એટલે કે એ બરાબર એ પ્લસ ઇન્ટુ એ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસમાં શું થઈ જશે? અહીંયા સ્ક્વેર થઈ જશે. આ એક મહત્વની વસ્તુ. જો 1 હોય તો 1 અને 2 હોય તો 2. એ બંનેની વાત કરીએ આપણે તો એમાં આમાં રૂપાંતર કરી દઈએ તો શું થશે કે A2 બરાબર A પ્લસ 2 A માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ માઇનસ 2નો સ્ક્વેર. સેમ ટુ A1નું થશે A પ્લસ 1 ઇન્ટુ A માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ઓર માઇનસ 1નો સ્ક્વેર. આ બંને વસ્તુનું આમાં રૂપાંતર કરું છું તો જે આવશે એ મૂકીએ તો અહીંયા એક અહીંયા મૂકું ને એક અહીંયા મૂકું તો શું થશે? E બરાબર RT બાય NF ln A પ્લસ ઓર માઇનસ 2નો સ્ક્વેર. અહીંયા જોઈએ A પ્લસ ઓર માઇનસ 1નો સ્ક્વેર. એક સમીકરણ આપણું આ આગળ મેં બતાવી હતી સમીકરણ નંબર 6. આ સિવાય આપણે આગળ જોઈએ કે સક્રિયતાને સાંદ્રતાના સંદર્ભમાં એટલે કે એનું એક સૂત્ર આવે છે એ બરાબર C ગુણ્યા F. એ બરાબર C ગુણ્યા F. તો સમીકરણ 5માં જ શેમાં? સમીકરણ 5માં સમીકરણ 7નો ઉપયોગ કરીએ તો આના અંદર તો એ આપણે જોઈએ તો શું થશે? એના અંદર આપણે ઉપયોગ કરીએ તો શું થશે? C2 અને F2 C2 અને F2 આપણે એની વાત કરીએ છીએ સમીકરણ 6માં. સમીકરણ 6માં તો E બરાબર આ 2 અહીંયા આગળ આવી જશે. E બરાબર 2 RT બાય NF ln C2 ગુણ્યા F2 અને C1 ગુણ્યા F1. પણ મન દ્રાવણ હોય શું હોય? ફક્ત મન દ્રાવણ માટે F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ 1. તો મહત્વની વસ્તુ એક આવી ગઈ. તો એને આપણે જોઈશું. અહીંયા 1 મૂકી દઈએ તો આપણે એક નવું સમીકરણ થઈ જશે. શું સમીકરણ થશે? એ મહત્વની 7 E બરાબર જે આપણે લીધું 2 RT બાય NF ln C2 બાય C1. આ સમીકરણ આવી ગયું 8. એ પણ પોટેન્શિયલ એટલે કે નિર્ગમન વગરનો સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ. આ સમીકરણ આપણે નિર્ગમન સાથેમાં જોઈ ગયા હતા. એ જ વસ્તુ મારે આમાં મૂકવી હોય તો સમીકરણ
જે 5 લીધું છે આની અંદર અહીંયા એના એ જ વસ્તુ નીચે લખીશ, એમાં હું વીનું મૂલ્ય મૂકી દઉં છું. તો શું થશે આપણે જોઈએ, એ જોઈએ આપણે કે E ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ માઇનસ ઝેડ પ્લસ માઇનસ RT બાય F ln A2 બાય A1. આ સમીકરણ 9. તો આ ત્રણ સમીકરણ, આ ત્રણ સમીકરણ કયા કયા? 1 6, 1 8 અને 9. આ ત્રણ સમીકરણ નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ માટેના પોટેન્શિયલ નક્કી કરી શકીએ. તો આના વસ્તુ હું ફરીથી તમને એક સરળ ભાષામાં રિમાઇન્ડ કરાવું છું. તો એમાં આપણે જોઈએ તો પહેલાં જોઈ દો આપણે કે આ ત્રણ સમીકરણ આપણે ઉપજાઈ કર્યા. તો પહેલાં એને કોષની વાત કરી હતી. આ કોષ બતાવે ડાબી બાજુની બાજુ. અર્ધકોષ 1 કહેવાય, અર્ધકોષ 2 કહેવાય. અર્ધકોષ 1ની કોષ પ્રક્રિયા અને એના માટેનું આપણે જે સમીકરણ નક્કી કર્યું હતું એ સમીકરણ, એટલે અર્ધકોષ 2 પ્રક્રિયા, કોષ પ્રક્રિયા, પોટેન્શિયલ સમીકરણ. બંને અર્ધકોષની પ્રક્રિયાનો મેં સરવાળો કર્યો. આગળની વાત કરીએ આપણે તો એમાં આ બંનેનો સરવાળો થઈ ગયો. એ પછી બંનેના અર્ધકોષ પોટેન્શિયલની મેં બાદબાકી કરી વિરુદ્ધ જોડાણને કારણે. અને આ ગાણિતિક પ્રક્રિયા જે પ્રમાણે લીધી એ બંને વસ્તુ નક્કી કરી. એક વસ્તુ અહીંયા નક્કી કરી જે આપણે જોયું હતું કે સક્રિયતા અને સરેરાશ સક્રિયતા લઈએ તો એની જગ્યાએ એ સ્ક્વેર આવી જશે, જે અહીંયા મૂકી દીધો. અહીંયા પણ સાદું આપણે લઈ લીધું હતું, જે સ્ક્વેર અહીંયા આગળ લાવી દીધો 2, તો એ પણ લઈ શકીએ. બીજું એ બરાબર C ઇન્ટુ F લેતો, A2નું મૂલ્ય તો C2F2 મૂકી દીધું. આ સમીકરણમાં થોડો સુધારો કર્યો કે ખૂબ મંત્રણા માટે ફુગિસિટી F1 ઇઝ ઇક્વલ ટુ F2 1 મૂકી દીધી. એ નવું સમીકરણ આ બની ગયું. બીજું કે સમીકરણ 5ની અંદર પણ આપણે V અને Z દાખલા કર્યા. V એટલે વેલેન્સી, એને સંયોજકતા કહેવાય, અને Z એટલે આયનોની સંખ્યા. તો આ જ પ્રમાણે આપણે નિર્ગમન વગરના સાંદ્રતા કોષનો પોટેન્શિયલ શોધવાનું સમીકરણ નક્કી કર્યું. અને ગઈ વખત આપણે નિર્ગમન સાથેના સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કર્યો હતો. આમાં 4 વસ્તુ નક્કી થઈ ગઈ. 2 ધ્રુવ સાંદ્રતા કોષના પોટેન્શિયલ સમીકરણ શોધવાના, ધ્રુવમાં બંને વાયુ અને એમાંગલ. અને વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષના 2 નક્કી કર્યા. એમાં આવશે નિર્ગમન સાથેનું એક અને નિર્ગમન વગરનું. તો પછી આવતીકાલે આપણે નવો પ્રશ્ન ચર્ચા કરીશું. પ્રવાહી જોડાણ પોટેન્શિયલ એટલે શું તે નક્કી કરવાનું સમીકરણ ઉપજાવો. ઓકે.